चालू करे चालू कर बधा एक रो बधा रोको एक कोरे मुंह क्या जाओ अल्पेश में भाई क्या जाओ क्या रखू बाकी से हारो મને કોણ તૈયાર નિયત રાખો સારું કરે બધા એક લાવો સુનિલભાઈ બધા એક લાવો એટલે તમને રોજ એક પાણી પીવાની ઈચ્છા તો થાય હા હા કોઈ બાજુ પાછળ ટોળું જ આવવાનું કોઈ આવવાનું લઈ જાઓ આગળ પાછળ ટોળું જ આવશે ભલે ને હેલો 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 જોજો હો બોલો હેલો ઓડિયો આવે ભાઈ જગતજી હેલો 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 પરેશભાઈ હેલો હેલો हेलो 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 આપણે ઓડિયો ટેસ્ટ करवाना मेरे थीम नहीं पाएगा आवे जान अरे नीचे नहीं इधर रख दो बीच में जगह हां बस आ बस રોલ સમગ્ર દેશ અને ગુજરાતની અંદર શહેરોના આધુનિકરણની સામે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે ત્યારે શહેરોનો વિકાસ થાય પણ સાથે એ વૃક્ષોનું પણ જતન થાય અને વૃક્ષો પણ વધારેમાં વધારે ગ્રીનરી આવે કારણ કે વૃક્ષો વરસાદ ખેંચી લાવે છે વૃક્ષો સ્વચ્છ આબોહવા લઈ આવે છે અને વૃક્ષોના અનેક ફાયદાઓ છે એટલે જે કુદરતી સંપત્તિનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એની સામે દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે હું મારી જિંદગીમાં 1 થી 10 વૃક્ષો વાવીશ તો કુદરતે જે મને આપ્યું છે એ હું પાછું આપીશ એટલે આજે આખા ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને એકતા મંચ દ્વારા 1000થી વધારે ગામડાઓમાં જે ગામે ગામ તાલુકે જિલ્લે વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને અમારો જે અંદાજ છે એમાં હજારોની સંખ્યામાં આઈ થિંક 2 થી 3 લાખ 5 લાખનો ટાર્ગેટ હતો પણ 2 થી 3 લાખથી વધારે વૃક્ષોનું આજે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સેના અને એકતા મંચના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે આજે મોહમ્મદપુરાની અંદર આ ઠાકોર સમાજની વાડીની અંદર 100 થી વધારે વૃક્ષોનું અમે વાવેતર કર્યું છે અને એવી જગ્યાએ વાવેતર કર્યું છે જ્યાં જતન થઈ શકે આ તમામ વૃક્ષોનું જતન થઈ શકે અને આવતા વર્ષે જ્યારે અહીં આવીએ ત્યારે આ વૃક્ષો ખૂબ મોટા થઈ ગયા હોય હરિયાળા થઈ ગયા હોય એના માટેનો આ સંકલ્પ છે એટલે તમામ ગુજરાતી એક સંકલ્પ કરે તમામ લોકો સંકલ્પ કરે કે વૃક્ષો વાવીશું ને વૃક્ષોનું જતન કરીશું અલ્પેશભાઈ ઇન્વેસ્ટમેન્ટ સંભવિત યાદીમાં ગુજરાત ત્રીજા સ્થાને જતું રહ્યું છે પહેલા સ્થાનેથી જો ગુજરાતની અંદર રોકાણ ઘટ્યું છે તો આ ચિંતાજનક બાબત છે કારણ કે પ્રથમ નંબરે જે ગુજરાત હતું એ આજે ત્રીજા નંબરે ગયું છે આપણા માટે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે ગુજરાતનો માહોલ અને ગુજરાતની વ્યવસ્થા એવી ઊભી કરવી પડે કે ઉદ્યોગપતિઓ અને તમામ લોકો ઇન્વેસ્ટરો અહીંયા આવે પરંતુ હું સ્પષ્ટ કહું છું કે ઉદ્યોગપતિ આવે એમને આવકારીએ છીએ ઇન્વેસ્ટરો આવે એમને આવકારીએ છીએ પરંતુ સાથે એ ગુજરાતીઓ માટે રોજગાર પણ લેતા આવે જો ગુજરાતીઓ માટે રોજગાર લેતા આવશે તો હું એવું માનું છું કે 1 થી 10 નંબરમાં ગુજરાત સિવાય બીજું કોઈ નહીં હોય એ પ્રકારનો માહોલ ગુજરાત આપી શકે એમ છે પરંતુ ગુજરાતમાં ઉદ્યોગો તો આવે છે ગુજરાતીઓ માટે નોકરી નથી આવતી તો ગુજરાતીઓ માટે નોકરી આવે તો ઉદ્યોગપતિઓ 100% અહીંયા શાંતિથી ધંધો રોજગાર કરી શકશે સર હાર્દિક પટેલને જે આંદોલન માટે ગ્રાઉન્ડ નથી ફાળવવામાં આવ્યું તે અંગે તમારી શું પ્રતિક્રિયા છે જો એમાં હું વધારે નહીં કહી શકું કારણ કે એમાં સરકારી અને પોઈન્ટ ઓફ વ્યૂ હોય પરંતુ હું એવું સ્પષ્ટ માનું છું કોઈ પણ વર્ગ હોય કોઈ પણ સમાજ હોય કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાની વ્યથા ઠાલવવા માટેનો મોકો મળવો હું હજુ પણ કહું છું કે ઓબીસી એસસી એસટીની જે દશા છે એના માટે સરકારે વિચારવું પડે એની ખૂબ જ દર્દજનક દશા છે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે 100%માંથી જે 10% ગરીબ છે એની બૂમો સંભળાય છે પરંતુ 100%માંથી 90% જે ગરીબ છે એની બૂમો નહીં સંભળાતી 10% વર્ગ જે દુઃખી થયો છે એ બૂમો પાડે છે પરંતુ 10% વર્ગ જે સુખી થયો છે 100માંથી એ 10% સામે આગળ જીતા છે કે તમે સુખી થયા પણ સામે એની જોતા કે 90% સમાજ આ દુઃખી છે એટલે હું
તમામ લોકોને કહું છું, માનવતાના મૂલ્યોનું જતન કરીએ. ઓબીસી SC STમાં આવતા લોકો હજુ પછાત છે, હજુ ગરીબ છે. ગુજરાતના 90% લોકો ગરીબ છે. એના માટે વિચારો, એના માટે વિચારવાની શક્તિ આપો. અને એના માટે જે દિવસે લડવાની વાત આવશે ત્યારે અલ્પેશ ઠાકોર ખુલ્લેઆમ બધાની જોડે છે. પરંતુ કોઈ પણ ગરીબ, હું એવું સ્પષ્ટ કહું છું કે સવર્ણ સમાજના 10% જે કે 20% જે કોઈ ગરીબ બાળકો હોય એમની સાથે છું, એમની સાથે સંવેદના છે મારી. પરંતુ સાથે જે પછાત સમાજોના 100%માંથી 90% ગરીબો છે, હું એમના માટે લડી રહ્યો છું. સર, આ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, લારી ગલ્લાવાળાને રોજગારી છીનવાઈ રહી છે, એ અંગે શું પ્રતિક્રિયા આપશો? હું માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું કે અમને એક બોર્ડર લાઈન આપી દેવામાં આવે કે આ લાઈન બહાર તમારે કોઈ ધંધા પેલા કરવાની. પણ આ ગરીબ લોકો છે અને એવા હજારો લોકો, લાખો લોકો છે. કદાચ ગુજરાત, અમદાવાદમાં જ 2-5 લાખ આવા પાથરણાવાળા છે. તો એવા લોકો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે ગરીબ લોકો છે અને પોતાનું ગુજરાન અહીંથી ચલાવતા હોય છે. પણ ટ્રાફિક માટે જે પોલીસ કમિશનર સાહેબ એમના દ્વારા જે મુહિમ છેડવામાં હોય છે, આની સામે કોઈ આંગળી ચીંધાવી ના જોઈએ, કારણ કે એમનો પ્રયત્ન બહુ ઈમાનદારીનો છે અને આવા ઈમાનદાર કમિશનરો મળવા જોઈએ. પરંતુ પાથરણાવાળા માટે પણ સાહેબ બહુ સજ્જન અને બહુ બાહોશ અધિકારી છે. 100% સાહેબ મારો અવાજ આપના માધ્યમથી સાંભળશે તો આ પાથરણા માટે પણ સાહેબ 100% રજૂઆત કરશે. મ્યુનિસિપલ કમિશનર નેહરા સાહેબ આના માટે અલગ વ્યવસ્થા કરશે. થેન્ક યુ સો મચ. શું થયું? ના આવ્યું? नमस्कार, मैं पारस राठौड़, आप देख रहे हैं आपका। इसी वक्त हम अहमदाबाद मुफतपुरा गांव में हैं और वहां पे हमारे साथ ओबीसी एकता मंच के अध्यक्ष और ठाकुर समाज के अग्रणी नेता अल्पेश भाई ठाकुर हमारे साथ हैं इसी वक्त। अल्पेश भाई, जो सबसे पहले आपका अहम मुद्दा था वो दारूबंदी को लेकर था, और आप जो गांव में दारूबंदी करवा रहे हैं वो हमको भी कितने ही फोन ऐसे आते हैं। आप आने के बाद दूसरे दिन वहीं वैसी की वैसी स्थिति हो जाती है, उसमें आपका क्या कहना है? देखिए, शराब की पाबंदी ऐसे ही नहीं होती. 4 सालों से लड़ रहे हैं और कोई आपको छिटपुट कोई कॉल करते हैं तो उनको भी सोचना चाहिए आप क्या कर रहे हैं. क्या ये मेरी अकेले की जिम्मेदारी है? क्या मेरे सेना के युवाओं की अकेले की जिम्मेदारी है? ये सबकी जिम्मेदारी है. मैं ये आश्वस्त हूँ कि मेरे समाज के 80% ठाकुर समाज के युवा आज व्यसन मुक्त हुए हैं. तो जो लोग चाहते हैं कि उनके बेटे व्यसन मुक्त हो, उनके बेटे के अंदर ये व्यसन ना आए, शराब की पाबंदी आए, तो उनको भी आगे आना चाहिए. और हम सिर्फ शराब के ठेके बंद करना वो हमारा मुद्दा नहीं है. हमारा मुद्दा है कोई भी इस शराब के अंदर ना आए और वो व्यसन ना करे, इसके लिए लड़ रहे हैं. और जो लोग बोलते हैं उनके जाने के बाद भी हो रहा है, तो क्या हम हर गाँव के अंदर बैठे रहेंगे? आप क्या कर रहे हैं? आप लड़ो ना. क्यों हम जो लड़ रहे हैं आपकी जिम्मेदारी नहीं है, सबकी जिम्मेदारी है और सबको मिलकर करना है. अल्पेश भाई, एक सवाल की, जो हार्दिक पटेल अभी 25 तारीख के अनशन पे जा रहे हैं, मेवाणी की भी, जिग्नेश मेवाणी की डोर टू डोर मीटिंग शुरू हो गया है, तो उसमें आने वाले लोकसभा में अल्पेश भाई ठाकुर का क्या रोल है? देखिए, लोकसभा की बातें नहीं है. इलेक्शन के वक्त इलेक्शन करेंगे, राजनीति करेंगे. अभी तो हम तो सोशल बात कर रहे हैं. देखिए, हमने ये वृक्षारोपण का कार्यक्रम रखा है, तो ये वही है कि ग्रीनरी लाइए, वृक्ष लाइए और सबको हरियाला बनाइए. और देखिए, हर गांव जाना वो तो हमारा निरंतर काम है. मैं हर गांव, हर जिला, हर तालुका के अंदर मैं तो लास्ट 2011 से ऐसे ही घूम रहा हूँ. तो ये इसको पॉलिटिकल नहीं बोल सकते. हम शराब पाबंदी की बेरोजगार के लिए आने वाले वक्त के अंदर बेरोजगार आंदोलन खड़ा करने जा रहे हैं. तो बेरोजगारों के लिए लड़ना, किसानों के लिए लड़ना, शराब पाबंदी के लिए लड़ना, शिक्षा के लिए लड़ना, ये तो हमारा निरंतर काम है. लेकिन सर, जो गुजरात में जो 3 युवा नेता निकले थे वो टॉप पे हैं, आज भी टॉप पे थे और आज भी टॉप पे ही हैं वो, और उनके भी आज भी बोला बोलते वही जनता, समग्र देश की जनता पे नज़र है कि अभी आने वाले लोकसभा को लेकर चुनाव में है, उसमें अल्पेश भाई चुनाव लड़ेंगे क्या? आने वाले वक्त के अंदर बोलेंगे, पर मैं इलेक्शन नहीं लड़ने वाला. अल्पेश भाई, आज यहाँ पे कितने पौधे लगाए? देखिए, 100 से ज़्यादा पौधे लगाए और पूरे गुजरात के अंदर 1000 से ज़्यादा गांव के अंदर हमारा जो लक्ष्य था 5 लाख से ज़्यादा, पर 2 से 3 लाख से ज़्यादा पौधे लगाए गए. अल्पेश भाई, गुजरात में हमारे चैनल को 1 साल संपूर्ण हो गया, उसके लिए देखिए, मैं आपका न्यूज़ जो चैनल है उसको ढेर सारी बधाई देता हूँ. वो आम लोगों की, आम जनता की, उन मायूस गरीब बेचारे लोगों की आवाज़ बने और सरकार की विफलताओं को उजागर करे, उन विफलताओं को उजागर करके उन पीड़ित लोगों को न्याय देने का काम करे. इसके लिए मैं आपका न्यूज़ चैनल को 1 साल पूरा होने के अवसर पर ढेर सारी बधाई देता हूँ. तो ये थे अल्पेश ठाकुर, जिन्होंने कहा कि मैं आपका न्यूज़ को बधाई देता हूँ और आने वाले मैं चुनाव तो नहीं लड़ूंगा, लेकिन मेरी लोगों के बीच जाने की प्रक्रिया शुरू रहेगी. कैमरा पर्सन प्रेस के साथ पारस राठौड़, आपका न्यूज़.
સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. આજે 1000થી વધારે ગામડાઓમાં 2 થી 3 લાખ રોપાઓનું આજે વાવેતર કરવાના છે. એનું વાવેતર કર્યા પછી એનું જતન કરી અને ખૂબ મોટા વૃક્ષો બને, હરિયાળું ગુજરાત બને એના માટેનો પ્રયત્ન કરવાના છીએ. ગુજરાતના તમામ લોકોને અપીલ કરું છું કે વૃક્ષારોપણ કરો અને જે કુદરતની સંપત્તિનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એટલીસ્ટ એ સંપત્તિને કુદરતને ફરીથી પાછો આપવાનો પ્રયત્ન કરીએ. વૃક્ષો એ સ્વચ્છ હવા આપે છે, વૃક્ષો આરોગ્ય આપે છે અને વૃક્ષો એ વરસાદને ખેંચી લાવે છે. વૃક્ષોના અનેક ફાયદાઓ છે. વૃક્ષારોપણ કરી અને આપણે આવનારી પેઢીઓને સારું હરિયાળું ગુજરાત આપીએ એના માટે બધા પ્રતિબદ્ધ કરે, એનો સંકલ્પ કરે. આજે મહમ્મદપુરા ગામની અંદર ઠાકોર સમાજની વાડીની અંદર 100થી વધારે વૃક્ષોનું અમે વાવેતર કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં મારા સેના અને એકતા મંચના કાર્યકર્તાઓ દ્વારા આજે 2 થી 3 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.